લેક્ચર નંબર 4 જોવાનો છે ધોરણ 11 બરાબર છે. એની અંદર આપણી પાસે બે નિયમો છે વિદ્યાર્થી મિત્રો, એક તો જે છે ક્રમનો નિયમ અને બીજો જે છે જૂથનો નિયમ. અને બીજો નિયમ જેને આપણે કહીશું કે જૂથનો નિયમ. તો પ્રશ્ન તો પેલા એ છે મિત્રો કે આ નિયમો બંને કઈ રીતે આપણે વાપરી શકીએ. તો પેલો નિયમ આપણે વાપરીએ એટલે ક્રમનો નિયમ. ક્રમ એટલે કે ધારો કે તમારી પાસે સદિશ a વત્તા સદિશ b છે, તો માં ક્રમ જે છે એનું મહત્વ નથી. બધું તમે એમ લખી આવો કે સદિશ b વત્તા સદિશ a પણ લખી શકાય, એમાં કઈ ચાલતું નથી. એટલે કે આને શું લખી શકાય કે સદિશોના સરવાળા ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમનો નિયમ કહેવાય આને કે તમે a b ની જગ્યાએ ક્રમ ઉલટાવો એટલે કે ક્રમમાં તમે b a પણ લખો, તમને કોઈ ના નહીં પાડે, ના પાડવા એક શકે જ નહીં કોઈ, બરાબર છે. જૂથનો નિયમ વિદ્યાર્થી મિત્રો આવો છે કે a b સદિશ હોય અને c સદિશ હોય, તો તમે આ બે જૂથમાં લખ્યા છે એની જેમ જ તમે a આખું બહાર રાખીને તમે b સદિશ c સદિશ ને લખી શકો છો. એટલે કે સદિશોના સરવાળા કોના નિયમનું પાલન કરે છે? જૂથના નિયમનું પણ પાલન કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જૂથના નિયમનું પાલન કરતો એક આ નિયમ a b c હોય તો તમે a b અને કૌંસમાં લખી શકો છો સદિશને, અથવા તમે આવું પણ લખી શકો કે a સદિશ b c સદિશ. આખો કૌંસ હોય તો એમાં કઈ અલગ નથી, ખાલી કૌંસ શું કે પેલા b અને c નો સરવાળો કરો ને પછી એનો સરવાળો કરો. તમને હમણાં સમજાવીશ આ બંને નિયમ થોડી વાતો, બરાબર. તો આને આમ પણ લખી શકાય કે a b અને કૌંસની બહાર c. એટલે આ જે છે ડાબા બરાબર જબા લખાય તો જબા બરાબર ડાબા પણ લખી શકાય. હવે ઘણા ને કહે છે જબા એટલે હું આ શર્ટની વાત કરે છે, નહીં મિત્રો. જબા એટલે જમણી બાજુ અને ડાબા એટલે ડાબી બાજુ અથવા ડાબી તરફ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બે નિયમો જે છે એને મેળવી શકીએ. હવે આ નિયમો જે છે એની સાબિતી ઘણા વિદ્યાર્થી કે એ સાહેબ તમે અમને ન કહો, અમને ન સમજાવો, અમને સાબિતી આપો, અમે સાબિતી માંગીએ. કઈ વાંધો નહીં, આપણે સાબિતી પણ આપી દઈએ ભાઈ. પેલો નિયમ જે છે એ ક્રમનો નિયમ છે. પેલા ક્રમના નિયમની સાબિતી ને પછી આપણે જૂથના નિયમની સાબિતી તરફ જઈએ. તો જુઓ, ધારો કે સદિશ a બરાબર તમારી પાસે 5i હેટ વત્તા 2j હેટ જેવી કંઈક કિંમત છે સદિશની. હવે આ જે છે એને ઈ સદિશ કહેવાય. આ જે છે x ની દિશામાં અને આ y ની દિશા દર્શાવવા માટે વપરાય છે. આ હેટ j હેટ k હેટ એમ ત્રણ હેટ આવે, એને કેપે કહેવાય અને કેરેટે કહેવાય. ત્રણ નામ છે. અને કઈ રીતે વચાય તો આ હેટ માં વચાય, આ હેટે વચાય, આ કેરેટ વચાય, ગાજર ને કેરેટ વચાય. કેરેટ ગાજર થાય ને. અને આ કેરેટ, આ હેટ ને આ કેરેટ, ત્રણ રીતે તમે આ 5i વાંચે કો 5i કેરેટ વાંચે કો 5i કેપ વાંચી શકો છો. બાજુમાં જે છે 2j હેટ 2j કેરેટ 2j કેપ
તમને જે વાંચવાની મજા આવે એ તમારે વાંચવાનું, એમાં કે આપણે ના નથી કરતા. સદિશ બી ધારી લો કે તમારી પાસે જે છે તે, એટલે કે અહીંયા જે બી છે તે કંઈક છે. એ ધારી લો કે 2i પ્લસ 3j છે, કંઈક એટલે કંઈક હોય ને, એ છે આવો કંઈક સદિશ. હું તો હેડ કહું છું, તમારે જે કેવું હોય તમે તાર કહેજો ને. તમને કઈ કોઈ ગોળીએ નહીં દે, કાં તો ગોળીએ જણાવી દેશે નહીં. તમને જે ફાવે એના આપણે તમારે દર્શાવવો હોય. હાલો હવે ફર્સ્ટ આપણે એ વત્તા સદિશ વત્તા બી સદિશ એમ લખીએ. એ સદિશ વત્તા બી સદિશ બરાબર શું થશે? એ આપણી પાસે છે 5i વત્તા 2j વત્તા આવડું એટલે કે 2i વત્તા 3j. મિત્રો હવે નિયમ શું હોય તમને ખબર? i નો i હેઠળ સરવાળો થાય અને j નો j હેઠળ થાય. બાદબાકી પણ એમ જ થાય. એમ તમને નહીં મંદી પડવાનું. સરખાનો સરખા સાથે તે સરવાળા બાદબાકી કરવાના છે. તો તેથી સદિશ a પ્લસ સદિશ b બરાબર 5 વત્તા 2 7i વત્તા 2 વત્તા 3 5 j નંબર આપ્યા. હવે આપણે શું છે તો ડાબા કઈક આ મળી ગયો. આ ડાબા આ ડાબી બાજુનું છે ની વાત કરીએ. અહીં આપણે શરૂ કર્યું તો કહીએ કે અહીંથી ડાબા જમવાની વાત કરીએ એટલે જમણી બાજુ જમવા, લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ ઇંગ્લિશમાં કહેવાય. b વત્તા a સદિશ એટલે સદિશ b વત્તા સદિશ a છે. સદિશ b ની વેલ્યુ પણ આપેલી છે અને સદિશ a ની વેલ્યુ પણ આપેલી છે. તમને જુઓ સદિશ b કેટલો છે? 2i વત્તા 3j વત્તા a કેટલો છે? 5i વત્તા 2j. આનો આન્સર શું આવશે? તો b વત્તા આપણે તમને જેમ કહ્યું તેમ શું કહ્યું? i નો i જોડે અને j નો j જોડે સરવાળો કરવાનો. 2 વત્તા 5 7i વત્તા 3 વત્તા 2 એટલે 5j. આ નંબર તો 2. તો જો તો 1 અને 2 સેમ આવ્યા કે અલગ આવ્યા? સેમ. જો 7i વત્તા 5j તો હું ભેગા સમીકરણ 1 અને 2 ફરીથી કહી શકાય કે a સદિશ વત્તા b સદિશ બરાબર આવું આવ્યું ને? b સદિશ વત્તા a સદિશ એટલે ડાબા બરાબર જમવા. બરાબર છે. આ રીતે તમે આને ઉકેલી શકો છો. હા, કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. ક્રમનો નિયમ પૂરો. હવે જૂથનો નિયમ જે હતો તે સેકન્ડ નિયમ જૂથનો શું હતો? a સદિશ વત્તા b સદિશ એ કૌંસ અને પછી પાછો c સદિશ હોય તો આને આમ લખી શકાય કે a સદિશ વત્તા કૌંસમાં b વત્તા c સદિશ. કોઈ ના પાડે નહીં. કોઈ ના પાડે. ધારો કે આપણી પાસે a સદિશ ની વેલ્યુ જે છે મેં તો એ મૂકો તો 2i વત્તા 3j વત્તા તો 2 જ રાખે બબે કે આવે હજી z દિશામાં હોય તો b સદિશ ની વેલ્યુ જે છે આપણી પાસે તે 3i વત્તા 4j જેટલી છે અને c સદિશ ની વેલ્યુ પણ લઈએ તો 5i વત્તા 6j જેટલી છે. તો ડાબા આ છે કે નહીં? તો પેલો ડાબા મેળવી આપણે. ડાબા શું છે? a સદિશ
વત્તા b સદિશ અને કૌંસની બહાર c સદિશ બરાબર કૌંસમાં એ કેટલો હશે 2i હેટ વત્તા 3j 2i હેટ વત્તા 3j કૌંસ પૂરો ને બાર વત્તા c કેટલો છે 5i હેટ વત્તા 6j તો 2 એટલે કૌંસ પૂરો નથી હજી બે સદિશ છો ને હજી c બાકી સોરી ભૂલ થઈ ગઈ વત્તા હજી કોણ છે તો b સદિશ જોડનો તો કેટલો છે 3i વત્તા 4 છે 3i હેટ વત્તા 4j અને આખા કૌંસની બહાર છે 5i હેટ વત્તા 6j હવે સરવાળા કરીએ તો 2 3 કેટલા થાય 5i હેટ 3 4 7j અને હજી કૌંસની બહાર સરવાળો છે અને શું છે 5i હેટ વત્તા 6j 5i કેટલા થશે 10i વત્તા 7 6 6 6 12 અને 13 13j એટલે આ શું આવશે હવે આન્સર શેનો a સદિશ વત્તા b સદિશ અને આખાની બહાર c સદિશ નો આન્સર એ રીતે આપણે આ મેળવવું છે a પ્લસ હવે જબ્બાની વાત કરીએ તો શું છે a પ્લસ પેલા કોણ છે b અને c નો સરવાળો છે પેલા અહીંયા લખી નાખીએ 2i વત્તા 3j કે 2i હેટ વત્તા 3j હેટ અને પ્લસ કરીને કૌંસમાં કોણ છે b સદિશ કેટલો છે 3i હેટ વત્તા 4j હેટ વત્તા 5i હેટ અને 6j હેટ તો જો 2i હેટ વત્તા 3j હેટ વત્તા 3 ને 5 8 તો 8i હેટ વત્તા 4 6 10j 8 વત્તા 2 એટલે થાય છે 10i હેટ વત્તા 10 વત્તા 3 એટલે કે 13j આન્સર સેમ આવે કે નહીં જો 10i એ 13 તો થાય કે નહીં સમજો પડે છે તો આમ લખી શકું ને a વત્તા b વત્તા કૌંસની બહાર c હોય તો a કૌંસની બહાર લઈ શકું અને b અને c ને કૌંસમાં મૂકી શકું લખી શકું કેમ કે જો તમે ભાઈ બેયના આન્સર તો સેમ જ આવે છે ને એટલા માટે હો એટલે તમારા જૂથના નિયમનું પાલન કરે છે કોણ સદિશોના સરવાળા તો બાદબાકી એકે નિયમનું પાલન નથી કરતી હો આ બાદબાકી વિચિત્ર વસ્તુ છે એ પછી જોઈશું એકાદો નિયમનું પાલન કરે કે ન કરે જે કાંઈ હોય તે કદાચ ને બાદબાકી ક્રમના નિયમનું તો પાલન ન જ કરે પછી જૂથના નિયમનું તો આપણે હમણાં જોઈશું કે પાલન કરે કે નહીં હવે જો સદિશોની બાદબાકી આપણે બાકી હતી લઈ લઈએ કે સદિશોની બાદબાકી રેડી હવે ધારો કે તમારે a b કરવું છે તો આને a b સીધું ન લખી શકીએ આપણે સીધું લખવામાં વાંધો છે આપણે શું કરવું પડે તમને સમજાવું a b કરો તો હાલે તો આ શું થાય તો આવું થાય કે નહીં a સદિશ વત્તા માઈનસ એટલે b તમે કર્યું શું ખાલી ખબર છે તમને એની અંદર પ્લસ કરી તમે b ને ઉમેરી તો એની અંદર તમે b ઉમેરીને તમે બાદબાકી કરી શકો છો એટલે કે સદિશોની બાદબાકી બાકી કરવા આપણે a માં b ને ઉમેરીશું સમજણ પડે છે એટલે કે સદિશ a વત્તા b એટલે a b તો તમારે શું થઈ જાય સદિશોની બાદબાકી એટલે સદિશોની બાદબાકી કરવા માટે આપણે શું કરીશું a માં b ને આપણે ઉમેરીશું લ્યો આપણે આગળ જોઈએ સદિશોની બાદબાકી કરવી કઈ રીતે તો એ માટેનો નિયમ આપણે જોઈએ ધારો કે તમારા સદિશ આ છે
અને આ જે સદિશ b છે તો a અને b ની બાદબાકી કરવી છે. તો અહીંયા જે છે ઈ તમારે કઈ રીતે કરવી, બે સદિશો છે બાદબાકી, ધ્યાન આપજો ખાસ. ધારો કે તમારી પાસે આ સદિશ જે છે અહીંયા જે છે માઈનસ b સદિશ છે, અથવા અહીંયા માઈનસ b અને અહીંયા જે છે પ્લસ b. ચાલો ધારી લો. રેડી? ઓકે. હવે હું એમ દોરું કે અહીંયા જે મિત્રો થોડું સ્કીપ થઈ ગયું ભાઈ, કે આપણે સદિશ a અને b ની બાદબાકી કરવી છે. તો આપણે ધારો કે b સદિશ દોરીએ. ધારો કે આ જે છે એવું કઈ બાજુ અને નીચેની બાજુ બે બાજુ બરાબર આવું. તો આ જે છે પ્લસ b સદિશ છે, અહીંયા જે છે માઈનસ b સદિશ. અહીંથી હું સદિશ જે છે એ દોરું છું ઓ માંથી. આને જોડતો અને આ બેને જોડતો એક નવો તમને પરિણામી સદિશ મળે, એટલે કે a અને b સરવાળો થાય એટલે તમને મળે આ રિઝલ્ટન્ટ. આવો આપણે સરવાળાના નિયમોની અંદર જોયું હતું. કેટલો મળે? a સદિશ વત્તા b સદિશ જેટલો મળે. યાદ કરો તો ભાઈ. ઓકે. અને અહીંયા તમે આને જો જોડવા જાઓ તો આ માઈનસ b આ પ્લસ a, તો એ તમને શું મળે? તો a પ્લસ માઈનસ b. એટલે કે શું મળે? હું નીચે દોરું તો એ r ઇઝ ઇક્વલ ટુ શું મળશે? a પ્લસ માઈનસ છે તો શું કે માઈનસ b. એટલે કે સદિશોની બાદબાકી થઈ ગઈ. તો સદિશોની બાદબાકી માટે આ ત્રિકોણનો નિયમ છે. શું નિયમ છે? આ ત્રિકોણનો નિયમ. શેના માટેનો? સદિશોની બાદબાકી માટેનો. ખાસ સદિશોની બાદબાકીનો ત્રિકોણનો નિયમ આપણે આ જે છે એ જોઈ ગયા છીએ. હવે મિત્રો આપણે નવીનતમ થોડી વાત કરીએ તો એ તમારે ખબર તો પડી જ ગઈ છે કઈ રીતે કરવાનું. તો જે છે એની પૂંછડીની આરે તમારે પરિણામી સદિશ દોરવાનો. b જે છે એની એક પૂંછડી અહીંયા છે ને આ પ્લસ b ની પૂંછડી અહીંયા છે, માઈનસ b ની પૂંછડી અહીંયા છે. પછી બે b નું હેડ અને એની પૂંછડીને સ્પર્શતો એક નવો સદિશ અને છેદતો અને અડતો, જેને આપણે r કહીએ, એટલે a સદિશ વત્તા માઈનસ b સદિશ. એ રીતે અહીંયા કે a સદિશ તમે દોરવામાંથી તો એનું હેડ જે હોય ત્યાંથી તમારે b સદિશ દોરવાનો, અને a ની પૂંછડી અને b નું હેડ એટલે કે શીર્ષ એ બે સ્પર્શે એને છેદે અને અડે એવો એક નવો સદિશ દોરો. એ તમને શું આપે? પરિણામી સદિશ આપે. એ પરિણામી સદિશ શું થશે? અહીંયા સરવાળો થશે, અહીંયા શું થશે? બાદબાકી. કેમ કે અહીંયા શું છે? માઈનસ b સદિશ છે એટલા માટે. એવું કેમ? કે સાહેબ માઈનસ b સદિશ કેમ? તો દેખાય છે તમને, જો આ પ્લસ b હોય તો આ દિશા કઈ હોય? તો માઈનસ હોય કે નહીં? એ તો તમને એટલી તો ખબર પડવી જ જોઈએ કે હેઠેની બાજુએ પ્લસ હોય તો ઉપરની બાજુએ માઈનસ, હેઠેની બાજુ માઈનસ તો ઉપરની બાજુએ પ્લસ થાય. આ બાજુ પ્લસ x હોય તો આ બાજુ માઈનસ x હોય, નીચેની બાજુએ માઈનસ y હોય તો ઉપરની બાજુએ પ્લસ y હોય, બહારની તરફ પ્લસ z હોય તો અંદરની તરફ માઈનસ z હોય. તો ખબર પડે કે નહીં અક્ષ ઉપરલી? તો પછી હવે મિત્રો આપણે આ બધું કમ્પ્લીટ થયું પછી સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો જોવાના છે. એમાં એટલે કઈ અઘરું એટલું બધું છે ને, શું કરવું પડે એ તમને કહું. બે સદિશો આપણે દોરી. ધારો કે O ઉગમ બિંદુમાંથી સદિશ મેં દોર્યો અહીંયા b અને અહીંયા દોર્યો a. હવે આ a અને b જે છે એની સામે એક બાજુ દોરો અને b ની સામેની એક બાજુ દોરો. હું બરાબર છે તો જો કેમ થાય. ધારો કે આ b છે અને આ a છે, તો આ a સદિશ અને આ b સદિશની એક્ઝેક્ટ અહીંયા બાજુ હું દોરું એ કહી દો a. આની જરૂરી છે એટલે કે a જે છે એના શીર્ષમાંથી a ની ટેલ આરે જોઈન્ટ કરીને એક હું નવો સદિશ બનાવું છું. એ કેટલો મળે? એ જેટલું છે. એનું જે શીર્ષ છે ત્યાંથી એને જોઈન્ટ કરતો એક એની પૂંછડી મૂકું નવા સદિશની અને એને હું બનાવું છું b. ટૂંકમાં તમારે થોડુંક અંદર જવું જોઈએ. આ થોડુંક જે છે આગળ થઈ ગયું છે, અહીંયા ત્યાં આમ રાખો તમને એક્ઝેક્ટલી સમાંતર બાજુ જેવું લાગે થોડુંક. તો વિદ્યાર્થી મિત્રો હવે આ એના શીર્ષમાંથી એક નવી પૂંછડી જોડતો એક નવો સદિશ બનાવો અને એને આની આરે એટલે કે એ સદિશની આરે જોઈન્ટ કરી દો. એને કહી દઉં b. તો આને સમાંતર આ છો અને આને સમાંતર આ છો. હવે અહીંથી એક નવો એટલે o માંથી એક નવો સદિશ હું દોરું.
ઈ કોની હારે દોરું તો a અને b એટલે કે અહીંથી તમે સીધો જ અહીંયા જે વિકર્ણ કહેવાય એમ કર્ણ કે જે કંઈ કહો તે વિકર્ણ અહીંયા સમાંતર બાજુ છે એને કહી દઉં હું આ તો જુઓ તો એ હું છો તો એ ભાઈ આ છે ને એ તમે જુઓ ને તો હા વહેલું છે આ ત્રિકોણ બિંદુ જો તો એ અને b આમ સમાંતર બાજુ તો ચતુષ્કોણ છે આ હું બિંદુ જો તો a અને b માટે તો ત્રિકોણ છો એનું આ પરિણામી છો કે એને જોડતું સદિશનું આ શીર્ષનું એ પૂછે તો એવું થાય તો સીધું જ વાત છે a + b થાય ભાઈ અહીંયા શું થાય તો અહીંયા કે જો બેટની વાત કરીએ તો એ આ છો તો ત્રિકોણ જ છો તો એ આની માટે વાત કરો તો શું થાય તો a + b સદિશ થાય કે નહીં તમે તમારી રીતે જોઈ જોઈએ હું કહું ને તમે જુઓ એમાં શું ફેર ભાઈ બરાબર છે એમાં તમને ન જામે કદાચ હવે આ તો મેં આમ ને આમ રાખ્યું છે એટલા માટે આવ્યું છે થોડુંક આપણે ચેન્જીસ કરીએ બરાબર છે એટલે ચેન્જીસમાં તો આ જે આકૃતિ છે એમાં કાંઈ નથી કરતા અહીંયા જે છે હું એ આમ મૂકું અને b ને હું આમ લઉં અથવા તો હું b જે છે અહીંથી આમે લઉં ભાઈ રેડી તો આને સમાંતર હું મારે કયા સુધી દોરવાનું એ હું આમ દોરવાનું અને આને જવડો દોરવો પડે આને સમાંતર અને b ને સમાંતર અહીંયા હું સુધી દોરવું એ અહીંયા આમ થશે આ બે ને તોય તે સ્પર્શ કરે નવો સદિશ મળે તો વિકર્ણ અને આપણે r કહીએ તો એ કેટલો થયો a b એટલે આવું થયો a + b ચોખ્ખો આ ત્રિકોણ જ છો દેખાય છે તમને આ રીતે અહીંયા શું થયું ત્રિકોણ જ નથી દેખાય છે a સદિશ અને b સદિશ નથી તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ જ છે કેમ કે આ જો આ બાજુ આ અને આ બે હરખી થાય આ બાજુ જુઓ મેં જે રીટા માર્યા તમને ખબર તો પડવી જ જોઈએ આવું તમારે ગણિતિક સ્ટેપ આવે ગાણિતિક એટલે મેથેમેટિક્સ આ અને આ બે સેમ થાય આ અને આ બે સમાન થાય આ અને આ સમાન થાય અને આ બે સમાન થાય બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સદિશોના સરવાળા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરી શકો આ કયું છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે મિત્રો આજે છે ને આપણે એટલું રાખીએ આગળનું આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરીશું બરાબર છે આજે સમાંતર બાજુ ચતુષ્કોણ સુધી આપણે રાખીએ પછી છે એ સદિશોનું વિભાજન છે એ હવે આપણે પછી જોવાનું છે પાછું એમાં કઈ વાંધો છે બરાબર છે